લેવલ પર આ વિસ્તારમાં કેટલા સમય કઈ રીતે પાણી મળી શકે? અગાઉ પણ અમે વારંવાર એ જ રજૂઆત કરતા હતા કે છેલ્લા 2 થી 2.5 મહિનાથી નવરાત્ર પછી દિવાળીનો તહેવાર આવ્યો અને આજ દિન સુધી અમારા વિસ્તારમાં લાલબાગ ટાંકીમાં પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું. આજની સભામાં અમારો વિસ્તાર હોય કે 13 નંબરનો વોર્ડ હોય કે 16 નંબરનો વોર્ડ હોય, દરેક વિસ્તારમાં પાણીની પીવાના પાણીની સમસ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકા વડોદરાને સાંઘાઈ અને સિંગાપુર બનાવવા માંગે છે, પરંતુ વડોદરામાં તેઓ 2 ટાઈમ ચોખ્ખું પાણી પણ નથી આપી શકતા. આ આક્ષેપ વિપક્ષના નેતાઓ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ કાઉન્સિલરો સભામાં ઉઠાવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી અને આ સામાન્ય સભામાં પાણીના મુદ્દે ખૂબ જ હોબાળો થયો. વિપક્ષના નેતા બાળુ સુર્વે અને પુષ્પા વાઘેલા તો ફ્લોર પર બેસી ગયા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા આશિષ જોશીએ પણ ઊભા થઈને દૂષિત પાણી અને સમયસર પાણી ના આવવાની ફરિયાદ સભામાં કરી હતી. આશિષ જોશી જ્યારે આ ફરિયાદ કરી રહ્યા હતા ત્યારે એક સમયે તો સ્થાયીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી અને તેમની વચ્ચે બોલાચાલી પણ થઈ ગઈ હતી. મેયરની અધ્યક્ષતામાં મળેલી આ સામાન્ય સભા પાણીના મુદ્દે ખૂબ જ હંગામી થઈ ગઈ હતી. પાણી એક એવી વસ્તુ છે જે તમામ લોકોને જરૂરત પડે છે અને બિલકુલ પ્રાથમિક જરૂરત છે. વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી બનાવવા માટે અને સિંગાપુર અને સાંઘાઈ બનાવવા માટે સપના જુએ છે. સ્માર્ટ સિટી પાછળ અને વડોદરાની સુંદરતાને વધારવા માટે કરોડોનો ખર્ચ કરી રહી છે, પરંતુ જે પાયાની સગવડ છે પાણી, એ પાણી નથી આપી રહી. પહેલાં વડોદરામાં 24 કલાક પાણી મળતું હતું અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ જ વાયદો કર્યો હતો કે તેઓ જો જીતીને આવશે તો વડોદરાને 24 કલાક પાણી આપશે. પરંતુ હવે તો વડોદરાને જે 2 ટાઈમ પાણી મળતું હતું તે પાણી મળવામાં પણ વાંધા પડી રહ્યા છે અને જ્યાં પાણી આવી રહ્યું છે ત્યાં પણ દૂષિત આવી રહ્યું છે. અને આ ફરિયાદો હવે વિપક્ષના કાઉન્સિલરો નહીં, પરંતુ સત્તા પક્ષના કાઉન્સિલરો પણ કરતા થઈ ગયા છે. આશિષ જોશીની સાથે સ્નેહલ પટેલે પણ સૂરમાં સૂર પુરાવ્યા અને તેમને પણ દૂષિત પાણીનો મુદ્દો અને જે પૂર બાદ જે કેશડોલ મળી નથી તેવા પણ મુદ્દા સ્નેહલ પટેલે ઉઠાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી જે કોર્પોરેશનમાં જે બોર્ડ છે તેમાં વિપક્ષ તો નામ શેષ છે, પરંતુ હવે તો તેમના જ સાથી કાઉન્સિલરો વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે.